મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા તરકોની નાળ 3 રસ્તાથી પૂર્વ દિશામાં આગળ વધતો અને ગુજરાત રાજસ્થાન સરહદને જોડતો મોટીરાટ ગામ સુધીનો આશરે 5 કિલોમીટર લાંબો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં છે। આ રસ્તા પર આવેલા બે જોખમી ઢાળોને કારણે સ્થાનિક ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન આ માર્ગ સંપૂર્ણપણે બિનઉપયોગી બની જાય છે, જેને કારણે અવર જવર અતિ મુશ્કેલ બની જાય છે। સ્થાનિક રહેવાસી પટેલિયા કાળુભાઈ ગલાભાઈના ઘર નજીક આવેલા ઢાળ પર મોટા કાંકરાઓ બહાર આવી ગયા છે, જે વરસાદના પાણીમાં ખસી જતા હાલ ત્યાં ધૂળની સમસ્યા ઊભી થઈ છે। પરિણામે આ સ્થળે અવારનવાર અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે। તદુપરાંત તાબિયાડ ભીમાભાઈના ઘર પાસેથી લઈને પટેલિયા કાળુભાઈના ઘર સુધીનો ઊંચો અને ઉતાર ચઢાવવાળો ઢાળ પણ ખૂબ જ જોખમી બન્યો છે। ગ્રામજનોની માંગ છે કે આ સ્થળે તાત્કાલિક યોગ્ય મરામત સાથે ઊંચાઈવાળું પુલ અથવા નાળું બનાવવામાં આવે। સ્થાનિક લોકોમાં વિકાસના મામલે શહેર અને ગામડા વચ્ચેના તફાવત અંગે અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે। સરહદી વિસ્તારમાં આવતો આ રસ્તો હોવાને કારણે તેની વહેલી તકે સુધારણા કરીને લોકોની અવરજવર સરળ અને સુરક્ષિત બનાવવાની માંગ ઉઠી રહી છે।